સો હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. બપોર પછીનો સમય થયો છે ને વાગ્યા એટલે કેટલા વાગ્યા અટાણે? 8 વાગ્યા છે. 8 વાગી ગયા છે અટાણે, વાગ્યા 6 પણ આ છે ને 8 નું તો બાનું છે. મિત્રો તમારા બધાના સાથ અને સપોર્ટ થી આપણે ટોપીનું ન્યૂ એડ કર્યું છે. જો મસ્તીની ટોપી લીધી છે તમારા ભાઈ. ભાઈ મારી નેતા ઉતાર ન ખવરે કાંઈક બાદ છે મણકો. બરાબર, ટોપી ધીસ ઇઝ ધ માય ન્યૂ એડ. બરાબર છે. કેટલાની આવી ગઈ? બહુ સારી મસ્તીની છે ટોપી. આ છોકરા માટેની, ભાઈ મારા માટે ને તો મેં સડાવેલી હતી, હાથમાં આવી ગઈ હતી એટલે એવું. હા ભાઈ, મગફળી અમારી ફોલાઈ ગઈ છે એટલે હમા કરવાનું કામકાજ ચાલી રહ્યું. હા જો તમે માણસો બેઠા છે જાજીના ઢેકલાને મોઢે. આપણા વિજયભાઈ પણ સાથે બેઠા છે હમા કરવામાં. ને આપણે હે ને બેઠા બેઠા ટલ્લા મારી છે. ચોખ્ખી વાત ભાઈ, આ બી કરવાનું, બી છે ને હમા કરવાનું આપણું ભેગું ન થાય, આરા થાય એટલે એવું હે ગઈશ. આપડા અજયભાઈ આ બાજુ ટલા મારે છે, ઘુમરા મારે છે. કામ ધંધીનો કંઈ કરવો ને તમને ખબર છે, એ કોઈ દી કંઈ કરતો જ ને, ટલા જ મારે. સેલ નાખ દે એમાં. અમારી ઘડિયાળ બંધ હોવાને લીધે અમે બહુ ટાઈમમાં શેકરાય છે. એ ભાઈ બંધ, એ શાંતિ જાળવો ને યાર. હું કામે મગજ નો અઠો કરો યાર. જા જોયે તાર વિડીયો ઉતારે તારે જ તોણી ભણવાનું યાદ આવે યાર. વધનો માણસ હો. સો જરાક બી શેક કરી લ્યો મિત્રો कीवा खाई. ये है हमारे बी मगफड़ी के. આમાં ભાઈ હે ને હારા બી ના આ બાજુ ઢગલા થાય છે ને જે ખરાબ બી છે ને એ વીણાઈને જો આ તગેરામાં વિશમાં જાય છે. બરોબર, ચાલો તમને જરાક ધ્યાન બતાવો. જો આ બધામાં છે ને ખરાબ બી છે. બાસકા ભેરાઈમાં જો આવા ચિકનગુનિયો કે કોઈ જી હોય ને એમાં વીણાતા જાય છે. બરોબર, ને આ બી હે ને આપણે જેઠ મહિને હે ને વેસવાનું છે ને બિયારણમાં ઈ બી છે. અટાણે આપણી થોડીક ફોલી છે, બીજી બધી જેઠ મહિને ફોલવાની છે. અટાણે થોડી ઘણી જ આપણી ફોલી છે. હું હે ને આને છૂટો કરી દઉં મિત્રોનો, કે આ હે ને એકની રાઈડ જ નાખી રાખ્યો. નકતો માણસ છે. હાલો નીકળો તો તા ધોડે ને ભાગીએ તરત. એ બી માં જામાતા, બી ખૂંજ માતા. આગળનો બહુ ગાંડો થઈ ગયો હમણાં. હજી તારા વાહે આવે. મારા જોનભાઈ ને પિંજરામાંથી છૂટા કરીને પાછા હાકરી માંડી દીધા હે. દો રખડ ને જાને, હક નું તો લેતો કાર નો એ રખડ જા. હસવાતા નતા મિત્રો તમારે જી, એટલે પછી બાંધવું પડે. એ નહીં બે હે રાડ્યું જ નાખ્યા રાખીએ. છોડવો ને તેને ન કાંઈક પાછો હે ને આ બી ને માથે ખૂંદે. હે છોકરાઓ, હે છોકરાઓ, છોકરાઓ. તો એને એક દાંત પાડવો છે. અહીં તો ફેરીએ તો શક્કર આવવા માંડે. હા એક ધારું ફેરિયા રાખે તો મગજ હલે જાય હે ભાઈ, મગજ એમાં આ ધંધીનો કરાય નહીં. મને તો ફેર ચડવા માંડ્યો. આપણી પાછળની તરફની વાત કરીએ મિત્રો, તો આપણી જ્યાં સાર છે તમે બધા જોઈએ જ છે, ઉપાડે ને બધું કામ એનું કમ્પ્લીટ થઈ ગયું હે. બરોબર, અને એ વટાણે છે ને આપણે બે માણસો એમાં વરગાડ્યા છે મસ્તીના. પૂરા વારે છે ભાઈ, જોરદાર એક નંબર. જો બતાવા, જો ભાઈ આથી પૂરા વારવાનું ચાલુ કર્યું હોય. જો આ બાજુ બધા વરેગા છે, જો આ બધા વરેગા છે ને અહીંથી આઈને આખાઈમાં જો પૂરા વારે છે. જો એ બે માણસો સામેની સાઈડે જ છે. એ બાજુ વારવાનું બાકી છે થોડું ઘણું, એટલી ન્યા વારે છે. બાકી આ બાજુ વારવાનું કામ થયું ભાઈ પૂરું. બરોબર, હવે આને છે ને આપણે થોડાક જ દિવસમાં હરખો મેળ આવે, હરખી પરવાર આવે ને એટલે આપણે છે ને આને સીપીએ હારે લેવાની હે ભાઈ. પણ હજે આખાઈ પૂરા વેર્યા નથી એટલે વરે ને એ પછી ભેગું થાય. સો એવું હે ગાઈસ. સાજને ખખેરવા માટે આપણે છે ને 2-3 ગેડિયા પણ અહીંયા રાખ્યા છે. કોઈ ખોટા હરવા થાજો નહીં ને, કે એક સમજે ગાય છે બધે એવું હે ભાઈ. તો સાઈડનું કાંઈક કામ આવી રીતના કાંઈક હાલે છે. બરોબર, અને આપણી વાત કરીએ તો મિત્રો ગરું ને બધું બેહવા માંડ્યું છે એટલે જરાક લગ્નમાં બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાત પૂછવામાં આજ માથું બધું ધીરે ધીરે ચાલુ થયું. કદાચ દવાખાને જવું પડે તો જવું પડે.
લગભગ નહીં વાંધો આવે, કારણ કે હું એવો કઠોર માણસ છે, જવાનું જ નહીં, દવાખાને જાય જ નહીં. આપણા ઘઉંની વાત કરીએ તો આપણા ઘઉંમાં છે ને હવે કંઈ પાણી વારવાનું થતું નથી મિત્રો, કારણ કે ભાઈ પાણી છે ને એમાં એવું છે કે કદાચ વાવડો ન હોય ને અટાણે આવી રીતના વારીએ ને તો પણ ઈંજી નહીં ઢરાઈ જાય છે વાવડા વગરની. એટલે ભાઈ પાણી નથી વરે એ જે થાય માતાજી સુખી રાખે. અહીં પાકવા દેવાના છે આપણા ઘઉં, કારણ કે પાણી વારવાનું એવું કંઈ ભેગું જ નથી થાય કોઈ સંજોગ હોય આપણે, કારણ કે વાવડો નું તો તાર પણ પાણી વારને જોવો લીધું તો પણ ઇન્જિન પણ ઢરાઈ જાય છે, અને વાવડો હોય તાતા ઢરાઈ જાય, એટલે એની તો વાત જ નથી થતી. આ તો વગર વાવડે પણ ઢરાઈ જાય છે તો કેમ પાણી વારવું એવું હે ભાઈ. એમાં થોડીક ભૂલ અમારી પણ છે, કારણ કે જ્યારે ખેતર થોડુંક લીલું હતું ને ત્યાં સુધી એમ પાણી ન વાર્યું, અને થોડાક મોડા થઈ ગયા, તળિયું પડી ગયું ખેતરમાં ત્યાં સુધી, એટલે એના હિસાબથી એવું ઘઉં ધરવાની બહુ શક્યતા રહી છે. એટલે ભાઈ હવે પાણી નહીં વરે, હવે એને પાકવા દેવાના હે ભાઈ, એવું કંઈક પ્લાનિંગ હાલે. બાકી તો હવે જે થાય. લીલા શાકભાજીમાં નજર ફેરવીએ ને તો આ બાજુ તમે જોવે શકો ટમેટા થઈ ગયા, જો કે ભાઈ થયા ને જો आवा है કંઈક, ये ग्रीन कलर का क्यों है वो मुझे भी नहीं पता, पर है वो पता है, मैंने देखा तो ये ग्रीन कलर का है. એવું હે ભાઈ. રીંગણીમાં છે ને જે પાણી વાર્યું હતું 1-2 દી છે, તમને બધાને ખબર જ છે. બાકી ભાઈ ગાજર આપણે આ બાજુ થયા કે નથી થઈ શેકિંગ નથી કર્યું, પણ આપણે ગાજર કાલે ભૂપતભાઈ ત્યાંથી જાજી ના લેવી, એટલે ભાઈ ગાજરની કંઈ ઉપાધિ જેવું છે નહીં. બોલવામાં આજ જરા કદ કેસરું થાય છે તમારા ભાઈની માંદા જરા આવવાના હિસાબથી, એટલે હલવે લીજો. જો ગાજર ત્યાં કોઈ કંઈ હરી કરેલ છે તો ખબર નહીં આવે કે એમાં કોઈ આપણી જોવાની હું જ નથી ભાઈ કર્યું મૂકી દો. રીંગણા પણ કોક આવ્યા છે ધરવો જોવો, જો આવ્યા જો 2-3 છે, એક આ બાજુ છે એક એની બાજુમાં છે. વારે વાહ ભાઈ રીંગણા પણ કોક આવે ગયા છે, તો એવી રીતના હે ભાઈ. આ બાજુ રતારામાં આજે વાલ નાખીએ. બાકી અમારે જો ઢબો હોય ત્યાં વાલો રહે ઘણું છે ભાઈ, કેટલું હોય ને કેટલું નથી તો મને નથી ખબર, ભાઈ ખબર છે બકાલું જાજુ બધું. પછી ભાઈ કોબીની વાત કરીએ તો કોબી પણ હે આ બાજુ, કીની ભાઈ તો હું કાયમ ખા જો કે સંભારો કરે. જો આ રે ધીસ ઇઝ કોબી, ये है વટાણા છે ને, એટલે જોવે ને દેખાણ ના કંઈક છે આ વટાણા જેવું જ છે ભાઈ. એક દી તોડાયું તો કહું, એ તો કાંથી લેવું હોય મને નથી ખબર, આથી લેવું હોય કે પછી માર્કેટમાંથી લેવું હોય એવું હે મિત્રો. આ બાજુ ડુંગળી છે, ઓલી બાજુ છે ને એ પાસતરી કોબી છે, ઝીણકી કોબી. બાકી કાલે ભાઈ જે આપણે ભૂપતભાઈ ત્યાંથી જે લઈ આવ્યા છે ને વાલોર, હા ગદની શું કહેવાય આપણે જાંબલી કલરની વાલોરી, બોલો ગદની પણ વિચાર થયો મને કે આવી વાલોરી છે. જો આ બાજુ ટમેટા થઈ ગયા છે, એ બાજુ પણ ટમેટા થઈ ગયા છે, આ બાજુ પણ ગાજર છે, અહીંયા હે પાછા રીંગણા. આ બાજુ રીંગણા ઠાવ કાંઈ આવ્યા છે, જો તમને બતાવું બધાને. જો આ અહીંયા હે, પછી ઓલી બાજુ ઘણા એમાં હે, જો અહીંયા હે, જો આ બાજુ બધા છે. આમાં રીંગણા ઠાવ કાંઈ થઈ ગયા હે ભાઈ. રતારુની વાત જોઉં હું ભાઈ, રતારું જો વહેલા હેઠ થાય ને તો સારી વાત છે, કારણ કે રતારુની એક વસ્તુ બને કે દૂધ લેવાનું, દૂધમાં પછી રતારું નાખે, ખાંડ નાખે, પછી એને મિક્સરમાં છે ને ઓલું કરી લેવાનું, ફેરવી લેવાનું, પછી એ પીવાની ભાઈ બહુ મજા આવે. આ વસ્તુ તમે કોઈ દી ટ્રાય કરજો. ધોરા રતારું હોય કે પછી ગુલાબી હોય, બેમાં જ ગમે રતારું હાલે. ટૂંકમાં પહેલાં બાફે નાખવાના, બાફા પછી છે ને એને તમે શું કહેવાય કે આવી રીતના દૂધને ભેગું નાખવાનું માપનું, જેવું તમને મજા આવે, જેવું તમારે જાડું જેવું કરવું એવું થાય બરોબર ને. પછી એને ગ્રીસ કરી નાખવાનું, એટલે કે ફેરવા નાખવાનું, ખાંડ નાખી દેવાનું, કાજુ બદામ નાખવા જ નાખી દેવાનું, બહુ જમાવટ આવે, મજા આવે. એવા સારું રતારુંની વાત જોવા એવું હે ગાઈસ. સાંજના 6 વાગ્યાનો સમય થઈ ગયો હે, ઉપરોક્ત 6:30-7 વાગવા આવ્યા હે. તુરિયાના શાક માટે હે ને તુરિયા મોરવાનું કામકાજ હાલે. જો ખીચડીની સીટી સંભળાય, અને આ બાજુ તુરિયા મોરાય છે. અમારી 2 ભાભીઓ છે ને તુરિયા મોરે છે. સો એવું હે ગાઈસ. તુરિયાનું શાક ન ખવાય પછી છોક હાલો નાજ નથી ખાયેલી. ખાવું હોય તો મિત્રો ખવાય ગાજર. જો તમને બતાવો, ગાજર ખાવાથી હે ને લોહી કારું થાય. સોરી, ગાજર ખાવાથી હે ને લોહી હે ને રાતું થાય. સોરી રાતું નહીં, ગાજર ખાવાથી હે ને લોહી સુધરે, લોહી સારું થાય, લોહીના ટકાવારી સારી થાય, ટૂંકમાં લોહી સારું એવું બને. મને એવા ખબર હતા સુધી, બાકી તો પછી ખબર નહીં. બધા ખાતા હોય તો હું ખામ, બાકી વધારે તો હે ને
આવા ઝીણકા ઝીણકા કટકા હે ને બધા ઢોરની ખવડાવવાના હોય પાછા પછી માણસ હોય ખાય ઢોરનું ખાણું ખરેખર હે ને આ પેલા ડોહા હે ને ઢોરની બહુ ખવડાવતા આવા ગાજરવાળો છોડવો હોય ને આખો એ ઢોરની ખવડાવી દે એવું હોય ગાઈસ